આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહી શકે। રાજકોટમાં સૌથી વધુ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રી રહેશે। 24 से लेकर 30 अप्रैल तक इसमें मौसम आमतौर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा। गुजरात की और जो हमारा सौराष्ट्र कच्छ की इसमें पवन की जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 41.5 डिग्री सेंटीग्रेड जो सामान्य से 1.3 डिग्री सेंटीग्रेड ज़्यादा है। गांधीनगर में रिकॉर्ड हुआ है 40 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। अभी जो अगले 3 दिन जो तापमान है भीतरी वाला जो इलाका है 41 से 43 डिग्री सेंटीग्रेड टेम्परेचर रहने का संभावना रहेगा और जो तटीय इलाका है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड तापमान के अंदर रहने का संभावना रहेगा। 26 एप्रिले तापमान 41 થી 43 ડિગ્રીની આસપાસ રહી શકે। અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। 26 तारीख की इसमें हमारा जो भीतरी वाला एरिया है अगले 3 दिन तक 41 से 43 डिग्री सेंटीग्रेड तक रहेगा और जो हमारा तटीय वाला क्षेत्र है इसमें 35 टू 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा। और स्पेशली अहमदाबाद के लिए बोला जाए तो इसका तापमान 42 टू 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगा 26 तारीख को। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી કરી છે। 28 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધવાની આગાહી છે। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ છે। 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી રહેવાનું અનુમાન। દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે। 28 એપ્રિલ બાદ પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટો આવી શકે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે। પ્રી મોન્સૂન વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરી। હવે અકળાવનારી ગરમી પછી આજથી ગરમીની શક્યતા છે। તારીખ 28 સુધીમાં મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 28 એપ્રિલથી લગભગ એપ્રિલ 16 સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપના કારણે ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવે જે ગરમી આવી રહી છે એ બીમાર કરી દેશે। લોકોના આરોગ્ય પર ગરમીની ગંભીર અસર। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 12,904 ઓપીડી નોંધાઈ છે, જેમાં ડેન્ગ્યુના 128 સેમ્પલ લેવાયા, મેલેરિયાના 490 સેમ્પલ લેવામાં આવ્યા। ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો। ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, બેભાન થઈ જવું, ઝાડા ઉલટીના કેસ ખૂબ વધી રહ્યા છે। ગરમીમાં લોકોએ પ્રવાહી વધુ લેવાની સલાહ અપાઈ છે। વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 12,904 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,136 દર્દીઓ નોંધાયા। અને જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં 128 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। ડિહાઇડ્રેશન થતું હોય છે, તેના કારણે માથું દુખવું, ચક્કર આવવું, ઝાડા ઉલટીના સિમ્ટમ સાથેના દર્દીઓ અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં તથા ઇમરજન્સીમાં આવતા હોય છે। તેવા દર્દીઓને અમારા ઇમરજન્સીના ટીમ દ્વારા તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને જરૂર પડે તો તેમને દાખલ પણ કરવામાં આવે છે। તો તમામ નાગરિકોને મારી અપીલ છે કે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ, વસ્ત્રો આખી બળીના પહેરવા જોઈએ। આગામી 5 દિવસ અમદાવાદમાં હીટવેવની આગાહી કરાઈ છે, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળી શકે। તબીબો વૃદ્ધ અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતદાન કરવા સલાહ આપી રહ્યા છે। લોકો હીટવેવથી બચવા માટે લીંબુ શરબત, સિકંજી કે છાશનું સેવન કરે તેવી પણ સલાહ છે। મતદાન મથકો પર ગરમીના પ્રભાવથી બચવા જરૂરી તકેદારી રાખવાની તાકીદ કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આવનારા એક વીક સુધી
અમદાવાદ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે અને જોડે જોડે ચૂંટણી પણ છે. તો ચૂંટણી વખતે જે મતદાનદાતા છે એમને થોડો ગરમીથી બચવા માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. મૂળ તો જે હાઈલી સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના પેશન્ટ્સ છે, એ મતદાતાઓને બને ત્યાં સુધી પોસિબલ હોય તો સવારે અર્લી મોર્નિંગ જ્યારે મતદાન ચાલુ હોય સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં પોસિબલ હોય તો ત્યાં સુધી અર્લી મતદાન કરી દેવો જોઈએ.